તમે પણ મારી જેમ ટ્રેનમાં મુસાફરી કરો છો, પણ શું તમને એ ખબર છે કે રેલવે સ્ટેશન પર જ તમને માત્ર 100 રૂપિયામાં હોટલ જેવો રૂમ જે છે એ રેલવે પ્રોવાઈડ કરે છે? નહીં ખબર હોય ને, તો ઘણી વખત એવું બનતું હોય છે કે ટ્રેન આપણી મોડી થઈ જતી હોય છે, અથવા તો એક જગ્યા પરથી બીજી જગ્યા પર જવા માટે આપણે ટ્રેન બદલવી પડતી હોય છે, અને એ દરમિયાન આપણી પાસે 4 થી 5 કલાકનો સમય બચતો હોય છે, અથવા તો તેનાથી વધારે કે ઓછો સમય બચતો હોય છે. હવે આ દરમિયાન ઘણા લોકો રેલવે સ્ટેશન પર જ બેઠા બેઠા ટ્રેનની રાહ જુએ છે, તો ઘણા લોકો 24 કલાકનું ભાડું દઈને હોટલ રૂમ બુક કરાવી લે છે. પરંતુ શું તમને એ ખબર છે કે જે રેલવે છે ને, એ રેલવે સ્ટેશન પર જ ઘણા સસ્તા ભાવમાં તમને હોટલ જેવો જ રૂમ પ્રોવાઈડ કરે છે, એ પણ આરામ કરવા માટે. હવે આ જે રૂમ છે એ આપણે ઓનલાઈન ઘરે બેઠા કેવી રીતે બુક કરવો, અથવા તો ત્યાંથી કેવી રીતે બુક કરવો, એ જાણવા માટે આ વિડીયો આખો જોઈ લેજો. તમે આવી ગયા છો વીટીવી ડિજિટલ પર. શોનું નામ છે ન્યૂઝ પ્લસ ને મારું નામ છે મેઘા. હવે તમે અને મેં આપણે બધાએ કોઈ ને કોઈ વખત રેલવેમાં મુસાફરી કરી હશે, અને કોઈ ને કોઈ કારણોસર એવા કારણ સામે આવી ગયા હશે જ્યારે આપણે રેલવે સ્ટેશન પર બેસીને ટ્રેનની રાહ જોવી પડતી હોય છે. હવે એ જ દરમિયાન આપણે એમ વિચારતા હોઈએ છીએ કાશ કોઈ હોટલ રૂમ રાખીને આપણે ત્યાં આરામ કરી શકીએ. પણ જે રેલવે છે એ સ્ટેશન પર જ તમને ઘણા બધા રૂમ પ્રોવાઈડ કરે છે, જેમાં ખાસ કરીને ડોર્મેટરી અને રિટાયરિંગ રૂમનો સમાવેશ થાય છે. હવે આ જે બંને રૂમ છે એમાં તમને એસી નોન એસી રૂમ મળી રહે છે, આ સાથે સિંગલ અને ડબલ બેડ પણ મળી રહે છે. અને સૌથી ખાસ વાત એ છે કે આ જે રૂમનું ભાડું છે એ 100 રૂપિયાથી લઈને 700 રૂપિયાની અંદર છે. તો હવે પહેલા એ જાણી લઈએ કે ડોર્મેટરી અને રિટાયરિંગ રૂમ્સ છે શું. તો ડોર્મેટરી રૂમ્સ એટલે શેરિંગ આધારિત રૂમ્સ, જ્યાં પેસેન્જર્સ ઓછા ખર્ચે આરામ કરી શકે છે. સામાન્ય રીતે પુરુષો અને મહિલાઓ માટે જુદા જુદા વિભાગ હોય છે. અને રિટાયરિંગ રૂમ્સ એટલે પ્રાઇવેટ રૂમ, જેમાં સિંગલ બેડ, ડબલ બેડ અને એસી અને નોન એસી જેવા તમને ઓપ્શન મળી રહે છે. જો તમે પણ રેલવે સ્ટેશન પર આવેલા જે હોટલ જેવા રૂમ છે તેને ઓનલાઈન બુક કરવા માંગો છો, તો એના માટે તમારે થોડા સ્ટેપ્સ જે છે એ ફોલો કરવા પડશે. અને આ માટે સૌથી પહેલા IRCTC ની જે વેબસાઇટ છે તેને ઓપન કરી લો. હવે આ સાઇટ પર તમારે થોડું નીચે સ્ક્રોલ કરવાનું છે, જ્યાં તમને ફ્લાઇટ અને હોટલ જેવા ઘણા બીજા ઓપ્શન જોવા મળશે. તેમાંથી તમારે હોટલ પર ક્લિક કરવાનું છે, એટલે એક નવું પેજ ખુલી જશે. હવે આ પેજ પર નીચે તમને હોટલ, ફ્લાઇટ, બસ ટિકિટ્સ અને રિટાયરિંગ રૂમ જેવા ઓપ્શન દેખાશે. તેમાંથી તમારે રિટાયરિંગ રૂમ પર ક્લિક કરવાનું છે, જ્યાં તમારે ટિકિટમાં આપેલા PNR નંબર જે છે તેને એડ કરવાના છે, અને એ પછી સર્ચ પર ક્લિક કરવાનું છે. આ પછી સ્ક્રીન પર તમને સ્ટેશનનું એક લિસ્ટ દેખાડવામાં આવશે જ્યાં તમે રોકાવા માંગો છો, અને અહીં તમે ચેક ઇન ટાઈમ, ચેકઆઉટ ટાઈમ, રૂમ ટાઈપ જેમાં એસી અને નોન એસી વગેરે જેવી માહિતી ભરો, અને છેલ્લે અવેલેબિલિટી પર ક્લિક કરો, એટલે કેટલા રૂમ્સ ત્યાં હાજર છે એ તમે લિસ્ટ જોઈ શકો છો. એ પછી તમારે રૂમ નંબર, ટાઈમ સ્લોટ અને ID કાર્ડ વગેરેની વિગત ભરવાની છે, અને પછી છેલ્લે ઓનલાઈન પેમેન્ટ કરીને તમે રૂમ બુક કરી શકો છો. હવે આ જે હોટલ જેવો રૂમ છે તેને ઓનલાઈન સિવાય તમે ઓફલાઈન પણ બુક કરી શકો છો. હવે ઓફલાઈન રૂમ બુક કરાવવા માટે તમારે જે ટિકિટ કાઉન્ટર છે ત્યાં જવાનું રહેશે, અને આ વિશે પૂછપરછ કરવાની રહેશે. અને ખાસ ધ્યાન રાખો કે જે રૂમનો ભાવ છે એ 100 રૂપિયાથી લઈને 700 રૂપિયા સુધીનો છે. અને આટલું જ નહીં, તમે 1 કલાકથી લઈને 48 કલાક સુધી આ જે રૂમ છે તેને આરામથી બુક કરાવી શકો છો. અને આ સિવાય પણ એક મહત્વની વાત એ છે કે જો તમારી વેઇટિંગની ટિકિટ છે તો તમને આ રૂમ નહીં મળે. જો તમારી RAC અથવા તો કન્ફર્મ ટિકિટ છે તો જ તમને આ રૂમ જે છે એ મળી રહેશે. હવે આ બધી માહિતી અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય ને તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો, અને આવા જ વિડીયોઝ જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો.